વાત છે નવસારીના મત્સ્ય ઉદ્યોગની, જ્યાં મત્સ્ય ઉદ્યોગ પર ખૂંટાનું ગ્રહણ લાગ્યું છે। દક્ષિણ ગુજરાતના માછીમારોની ફરિયાદ છે કે સૌરાષ્ટ્રના માછીમારો મધદરિયે ચોક્કસ સ્થળે માછીમારી કરવા ખૂંટા મારવા, જેને બોક્સ ફિશિંગ પણ કહેવાય છે, ત્યારે આ માછીમારો અરબી સમુદ્રમાં ચોક્કસ જગ્યાએ માછીમારી કરવા અને તે જગ્યા યાદ રહે તે માટે ખૂંટા મારીને બોક્સની રચના કરે છે। તે જગ્યાઓ જ્યારે દક્ષિણ ગુજરાતના માછીમારો માછીમારી કરવા જાય ત્યારે તેમને નેટ ખૂંટામાં ફસાઈ જવાથી ફાટી જાય છે અને તૂટી જાય છે। તેનાથી સ્થાનિક માછીમારોને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવું પડે છે। બોક્સ ફિશિંગના કારણે સ્થાનિક માછીમારને પ્રત્યેક ફેરે ₹1.5 લાખ જેટલું નુકસાન થતું હોય છે। નવસારીના ધુલાઈ હાર્બર પર લગભગ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રના અંદાજે 4000 બોટ લાંગરે છે। અંદાજે ₹500 કરોડનું વાર્ષિક ટર્નઓવર થતું હોય છે, ત્યારે સ્થાનિક માછીમારોનો બોક્સ ફિશિંગને લઈ નુકસાન થવાથી મોટો ધક્કો લાગ્યો છે। માછીમારોનો એક જ વિરોધ છે કે અહીંયા જે અમારા સ્થાનિક જે જાફરાબાદ થી છેક અહીંયા ધોલાઈ બંદરના 7 માઇલ સુધી એટલે કે 90 નોટિકલ માઇલ સુધી આ જાફરાબાદના જે માછીમારો છે અહીંયા સુધી અમારા હદ વિસ્તારમાં આવીને જે આ રાક્ષસી પ્રકારની ફિશિંગ કરે છે, એનાથી અમારા દક્ષિણ ગુજરાતના તમામ માછીમારો અત્યારે પાયમાલ થઈ ગયા છે, બેરોજગાર થઈ ગયા છે। અને અમારું તો સરકારશ્રીમાં અમે વારંવાર રજૂઆતો કરી છે, સરકારશ્રી અમને ખૂબ સહકાર પણ આપે છે અને તમામ પ્રકારના સમાધાનના પ્રયત્નો કરીએ છીએ, પરંતુ આ સમાધાન જે અમારા જે માછીમાર વચ્ચે જે સૌરાષ્ટ્રના આગેવાનો અને દક્ષિણ ગુજરાતના આગેવાનો વચ્ચે જે થવું જોઈએ, એમાં કનૈયાભાઈ જે જાફરાબાદના જે આગેવાન છે એમનો કોઈક એવો સમાધાન માટેનો કઈ ઈરાદો દેખાતો ના હોય એવી રીતના એમનું વલણ લાગે છે। જે મીટિંગ અહીંયા રાખવામાં આવેલી હતી એ બોક્સ ફિશિંગ જે ઘણા વર્ષોથી બોક્સ ફિશિંગ અહીં ચાલે છે અને બોક્સ ફિશિંગ એ દરિયામાં જમીન એકવા કરીને બોક્સ ફિશિંગ કરવામાં આવે છે। એના લીધે છેક જાફરાબાદથી 85 માઇલ સુધી એટલે કે આપણા લોકલ માછીમારો છે એ લોકોના એરિયા સુધી એ લોકો ખૂંટા મારીને બોક્સ ફિશિંગ કરતા આવી રહ્યા છે। એના માટે વારંવાર 5 મહિનાથી અમે જહેમત ઉઠાવી રહ્યા છે, પણ હજુ સુધી નક્કર કંઈ એનો નિરાકાર આવ્યું નથી। એમાં જે કાલે મિટિંગ હતી એમાં ઉમરગામથી છેક ભરૂચ સુધીના માછીમારો એકત્રિત થયા હતા અને એ બોક્સ ફિશિંગ જે એટલા હદે ખરાબ છે કે જેના લીધે અમારા લોકલ માછીમારો ધંધો કરી શકતા નથી અને પાયમાલ થવાનો